गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, साते स्वरूप की जय, વલ્લભાધીશ કી જય। મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। અષાઢી બીજ આવી રહી છે। અષાઢી બીજ એટલે રથયાત્રાનો ઉત્સવ। આ વર્ષે રથયાત્રા 7 જુલાઈના છે। હવે આપણે સત્સંગમાં જ્યારે રથયાત્રાનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે નરસિંહદાસ ગોઢિયાના પ્રસંગ વિશે વાત કરીએ। ત્યારે નરસિંહદાસ ગોઢિયા જગન્નાથજીના સેવક હતા। હવે નરસિંહદાસ ગોઢિયાને જગન્નાથજી ભગવાને આગલી રાત્રિએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું કાલે સવારે શ્રી વલ્લભના શરણે જજે, તારો સઘળા મનોરથ પૂર્ણ કરશે। પણ હવે જ્યારે નરસિંહદાસ ગોઢિયા શ્રી વલ્લભને શરણે વિનંતી લેવા જાય છે ત્યારે વલ્લભ કહે છે કે હમણાં તને શરણે નહીં લઈએ, કારણ કે તારું ચિત્ત દ્રવ્યમાં છે, તેથી પ્રથમ તું દ્રવ્ય લેવા સમુદ્ર કિનારે જા। હવે નરસિંહદાસ ગોઢિયા સમુદ્ર કિનારે શ્રી વલ્લભની કૃપાથી અઢળક દ્રવ્યની પ્રાપ્તિ થઈ ગઈ એવા દર્શન થઈ રહ્યા છે। હવે નરસિંહદાસ ગોઢિયા દ્રવ્યનો મોહ નષ્ટ થઈ જતા શ્રી વલ્લભે ફરીથી દરિયા કિનારે જવાની આજ્ઞા કરી। ત્યારે શ્રી મદન મોહનજીનું યુગલ સ્વરૂપ પ્રાપ્ત થયું। હવે નરસિંહદાસ ગોઢિયા એ યુગલ સ્વરૂપ માથે પધરાવી રહ્યા છે તેવા પણ દર્શન થાય છે। હવે શ્રી ગોકુલનાથજી ચરિત વ્રજભાષાના મૂળ પુસ્તક શ્રી વલ્લભના 84 સેવકોમાં શ્રી 71માં સેવક નરસિંહદાસ ગોઢિયાના વાર્તા પ્રસંગમાંથી લીધો છે તેનું વર્ણન। નરહરદાસ બંગાળમાં પ્રગટ્યા અને જ્યારે નરહરદાસ મોટા થયા ત્યારે તેની પ્રીતિ જગન્નાથરાયજીમાં લાગી। એક વખત તો 1 વર્ષ સુધી જગન્નાથરાયજીમાં જ રહ્યા। હવે પછી તે ઘરે આવ્યા ત્યારે તેને પિતાએ કહ્યું, બેટા, હું તો હવે વૃદ્ધ થયો છું, તું યજમાન પાસે તો જતો નથી, તો મારા મર્યા પછી હવે કેવી રીતે ખાઈશ? તું વારંવાર જગન્નાથરાયજીના દર્શન કરવા જાય છે, તને જગન્નાથરાયજી શું આપે છે? ત્યારે નરહરદાસે કહ્યું કે જગન્નાથરાયજી આખા જગતને આપે છે અને મને પણ આપે છે। આજ પછી તમે મને કશું આપતા નહીં, પછી જોજો કે જગન્નાથરાયજી મારું પાલન પોષણ કેવી રીતે કરે છે અને કરે છે કે નહીં। ત્યારે નરહરદાસના પિતાએ કહ્યું કે જો જગન્નાથરાયજી બધાઈને આપે છે તો જગન્નાથરાયજી સ્વયં લોકોની ભેટ કેમ લે છે? આ બધા લેવાવાળા જ છે, આપવાવાળો કોઈ ઠાકુર જ નથી। જ્યારે હું તને ખર્ચી એટલે કે દ્રવ્ય આપું છું ત્યારે તું જઈને જગન્નાથરાયજીના દર્શન કરી શકે છે, જો હું તને ખર્ચી ના આપું તો તું ભીખ માંગીશ। ત્યારે નરહરદાસને બહુ જ ક્રોધ ચડ્યો અને પિતાને કહ્યું કે તમે ભગવાનના નિંદક છો, તેથી આજ પછી તમારી પાસેથી કશું લઈશ નહીં અને તમારા ઘરમાં પણ નહીં રહું। તમારું મુખ જોવું પણ ઉચિત નથી। તમે એવી વાત કરી કે જે એક મલેશ પણ આવી વાત ના કરે। આવું કહી ઘરથી નીકળીને ચાલ્યા ગયા। ત્યારે પિતાએ બહુ સમજાવ્યા, વિનંતી પણ કરી કે કહ્યું, બેટા, મારી ભૂલ થઈ ગઈ। નરહરદાસ દેવી જીવ છે, તેથી શ્રી ઠાકોરજીની નિંદા સાંભળી ના શક્યા, તેથી સીધા આવીને જગન્નાથરાયજીના દર્શન કર્યા, પણ કશું પાસે હતું નહીં। ત્યારે સમુદ્રના કિનારે જઈને બેઠા, મનમાં નક્કી કર્યું કે હવે કોઈની પાસે કંઈ જ માગવું નથી। જો માગીશ ને ગુજરાન ચલાવવું તો ક્યારેક મારા પિતા અહીંયા આવે અથવા ઘેરે બેઠા જાણે તો પછી પાછા કહી સંભળાવશે કે મેં કહ્યું એ જ થયું, એટલે કે પિતાએ કહ્યું હતું કે હું ખર્ચી નહીં આપું તો તું ભીખ માગીશ। તેથી હવે તો જગન્નાથરાયજી સ્વયં આપશે તો જ ખાઈશ, નહીં તો જે થવાનું હશે તે થશે। પછી રાત્રિ થઈ ત્યારે જગન્નાથરાયજી એક 16 વર્ષના બાળકનું રૂપ લઈ શ્રી હસ્તમાં મહાપ્રસાદ લઈને આવ્યા અને કહ્યું, હે બ્રાહ્મણ, મહાપ્રસાદ લે। ત્યારે નરસિંહદાસે કહ્યું કે હું મહાપ્રસાદની અવજ્ઞા કેવી રીતે કરી શકું? તેથી ભલે આપી જા, પણ મને જગન્નાથરાયજી સ્વયં આપશે ત્યારે જ હું મહાપ્રસાદ લઈશ, આવો મેં મનમાં નિશ્ચય કર્યો છે।
ત્યારે એ છોકરાના રૂપમાં પ્રભુ બોલ્યા કે આ મહાપ્રસાદ શ્રી જગન્નાથરાયજી એ તો આપી રહ્યા છે, બીજું કોણ આપવાનું હતું? એમની ઈચ્છા વિના કોણ તને અહીં આપવા આવવાનું હતું? ત્યારે પ્રસન્ન થઈ નરહરદાસે પ્રસાદ લીધો. પછી પ્રભુ તો પધાર્યા. પછી નરહરદાસ સૂઈ ગયા. ત્યારે જગન્નાથરાયજીએ સપનામાં આવીને કહ્યું કે તું વહેલી સવારે શ્રી વલ્લભ પાસે જઈને સેવક થજે, તેથી મનમાં ધારેલો સઘળો મનોરથ પૂર્ણ થશે. ત્યારે નરહરદાસે કહ્યું કે હું તો શ્રી આચાર્યજીને શ્રી વલ્લભને ઓળખતો પણ નથી, તો ક્યાં જાઉં? ત્યારે શ્રી જગન્નાથજી કહે, શ્રી વલ્ભાચાર્ય પ્રસિદ્ધ છે, કોઈને પણ પૂછીશ તે તને બતાવશે. આચાર્યજીને મારું જ સ્વરૂપ માનજે. ત્યારે વહેલી સવારે નરહરદાસ ઉઠીને પૂછતા શ્રી આચાર્યજી પાસે જઈને દંડવત કર્યા. ત્યારે આચાર્યજીએ સામેથી કહ્યું કે આવો નરહરદાસ, તારી ટેક આવી જ હોવી જોઈએ. તું પિતાનો તિરસ્કાર કરી આવ્યો, જેમ પ્રહલાદે પિતાને કહ્યું ના કર્યું, તેથી તારું નામ હવે નરહરદાસ સાચું સિદ્ધ થયું. પણ તું પુષ્ટિમાર્ગીય દેવી જીવ પરમ ઉત્તમ છે. ત્યારે નરહરદાસ જાણી ગયા કે આ તો સાક્ષાત ઈશ્વર છે. મારા પિતાની બધી વાત કહી દીધી. ત્યારે નરહરદાસે વિનંતી કરી કે મહારાજ, મને સેવક કરો. ત્યારે આચાર્યજી કહે, અત્યારે તો તારું ચિત્ત દ્રવ્યમાં છે, તેથી ભગવત નામ અત્યારે તને ફળશે નહીં. તેથી તું જઈને સમુદ્ર કિનારે બેસીશ, ત્યારે સમુદ્રની લહેરોમાંથી તને દ્રવ્ય મળશે. આ દર્શન ચિત્રમાં થઈ રહ્યા છે. તે દ્રવ્યથી તે જે મનોરથ જગન્નાથજીના વિચાર્યો છે તે પૂર્ણ કર, પછી તને શરણે લઈશ. તું અમારો છે, તેથી હવે તને સંસાર બધું બાધક નહીં થાય. ત્યારે નરહરદાસે કહ્યું કે મહારાજ, મારું મન દ્રવ્યમાં બહુ જ છે, તેથી મારો યશ ફેલાય, મારા વખાણ થાય. એટલું દાન પુણ્ય કરવું છે કે મારા પિતા સાંભળીને શરમાઈ જાય અને એ પણ કબૂલ કરે કે જગન્નાથરાયજી આવા ઠાકુર છે. ત્યારે આચાર્યજીએ કહ્યું કે તો તું જા સમુદ્ર કિનારે, તારા મનોરથ પૂર્ણ થશે. ત્યારે નરહરદાસ જ્યાં કોઈ ન હતું તે સમુદ્ર કિનારે જઈને બેઠા. ત્યારે જળની લહેરોમાં સોનું, રૂપું, હીરા, મોતી બધાના ઢગલા નરહરદાસની આગળ થઈ ગયા. ત્યારે પોટલું બાંધી મનમાં પ્રસન્ન થઈ શ્રી આચાર્યજીની પાસે આવી બતાવીને કહ્યું કે મહારાજ, આપની કૃપાથી દ્રવ્ય તો બહુ જ મળ્યું. ત્યારે આચાર્યજી કહે, જા જગન્નાથરાયજીના મનોરથ પૂર્ણ કર. ત્યારે નરહરદાસે કહ્યું કે મહારાજ, લોકો તો મને ગરીબ જાણે છે, હવે આટલું બધું દ્રવ્ય ખર્ચું તો રાજાને પણ જાણ થઈ જશે, તો મને દંડ આપશે, તો હું શું કરું? ત્યારે આચાર્યજી કહે છે કે રાજા આગળ મારું નામ લઈ લેજે અને કોઈ નહીં દંડે. ત્યારે નરહરદાસ કહે, મહારાજ, આમાંથી કશું આપ રાખો. ત્યારે આચાર્યજી કહે, જગન્નાથજીનું દ્રવ્ય છે, તેથી જગન્નાથરાયજીનો મનોરથ કરો. આ અમારા કામના ના આવે. અમારે તો કોઈ અમારો સેવક હોય, ખરી મજૂરીનું દ્રવ્ય હોય, તે જ અમને અંગીકાર કરીએ છીએ. પછી નરહરદાસ એક જગ્યા લઈને ત્યાં સોની, દરજી, બજાજ ને બોલાવ્યા અને વાઘા, વસ્ત્ર, આભૂષણ, રસોઈની સામગ્રી જગન્નાથરાયજીને કરી. ગામમાં કોઈ ભૂખ્યું ના રહ્યું. પંડાઓને દ્રવ્ય આપવું. સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ગિરિરાજ ધરણ કી જય. અને આવી રીતે નરહરદાસે જગન્નાથરાયજીના મનોરથ પૂર્ણ કર્યા. ગિરિરાજ ધરણ કી જય.